સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો। વિધિવત રીતે ચોમાસું સુરત શહેરમાં શરૂ થયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। સતત આવતા વરસાદને કારણે શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના તો સામે આવી, પરંતુ પાલિકાનું સૂચના દર્શક બોર્ડ નીચે પડતા ડરનો માહોલ જોવા મળ્યો હતો। સુરત શહેરમાં આવેલા વાતાવરણમાં પલટાને કારણે ધોધમાર વરસાદ દિવસભર વરસતો રહ્યો હતો। ઉધના મગદલા રોડ પર પાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જે રસ્તા સૂચક બોર્ડ જે લગાવવામાં આવતું હોય છે તે ધરાશાયી થયું હતું। ભારે ભરખમ લોખંડનું બોર્ડ નીચે પડી આવ્યું હતું। એકાએક રસ્તા પર બોર્ડ પડી જતાં વાહન ચાલકોમાં પણ ડરનો માહોલ સર્જાયો હતો। રસ્તા ઉપર બોર્ડ હોવાને કારણે વાહન ચાલકો ધીરે ધીરે ત્યાંથી પસાર થતા દેખાતા હતા। મહાનગરપાલિકા દ્વારા જે બોર્ડ લગાડવામાં આવે છે જેનાથી દિશા નિર્દેશ મળે છે તે રોડ ઉપર પડી જતાં એક વાહન ચાલકનો આબાદ બચાવ થયો હતો। સૂચના દર્શક બોર્ડ એટલું મોટું હતું કે તેના કારણે આખો રસ્તો થોડા સમય માટે જામ થઈ ગયો હતો। ત્યારબાદ ટ્રાફિક જવાને પહોંચીને ટ્રાફિકને રાબેતા મુજબ કરતો જોવા મળ્યો હતો। આખા રસ્તા ઉપર બોર્ડ પડી જતાં વાહન વ્યવહાર પર તેની અસર થઈ હતી। જોકે સારી બાબત એ છે કે કોઈ વાહન ચાલક ઉપર સીધું આ બોર્ડ પડ્યું નથી, કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર ઉધના મગદલા રોડ પર જોવા મળતી હોય છે। જો કોઈ વાહન ચાલક ઉપર આ બોર્ડ પડે તો તેનું મોત થવાની પૂર્ણ શક્યતા હતી। સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે બોર્ડ ઘણા સમયથી ઝૂકી ગયું હતું અને તેનું યોગ્ય રીતે જતન પણ ન કરાતું હોવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે। તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે અને માંગ ઉઠાવી છે કે આવા તમામ બોર્ડની તાત્કાલિક તજવીજ સાથે તપાસ કરવામાં આવે અને જોખમી બોર્ડોને તાત્કાલિક દૂર કરવામાં આવે। જો બોર્ડ તૂટી પડવાના સમયે કોઈ વાહન ત્યાંથી પસાર થાત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકી હોત। શહેરમાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં પાલિકા દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવતા ન હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। સ્થાનિકો દ્વારા મનપાની બેદરકારી પર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી। અત્યાર સુધી તો મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ આવા ઢીલા બોર્ડ અને બેદરકારી ભવિષ્યમાં ખતરાની ઘંટી સાબિત થઈ શકે છે। ત્યારે હવે પાલિકા ક્યારે જાગશે તે હવે જોવાનું રહ્યું।